પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની જૂનાગઢમાં આન બાન શાન સાથે ઉજવણી કરાઈ। હરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી। આ તકે વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરી તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। ધ્વજવંદનને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું। આ તકે વોલી ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને હર્ષધ્વનિ કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આજે આઝાદીની કાળના મહત્વપૂર્ણ સ્થળ એવા જૂનાગઢ ખાતે વિવિધ 25 પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી। આ દેશભક્તિસભર માહોલમાં ઉપસ્થિત રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈ રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો। સૂર્યની ભૂમિ પર ભારતીય તટરક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ તેમજ ચેતક કમાન્ડો ફોર્સ ગાંધીનગર તેમજ ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ તેમજ એસઆરપી જૂથ 8 ગોંડલ તેમજ એસઆરપી જૂથ 21 બાલાની વાવ તેમજ ગુજરાત જેલ વિભાગ તેમજ પોરબંદર જિલ્લા પોલીસ તેમજ ગીર સોમનાથ જિલ્લા પોલીસ તેમજ અમરેલી જિલ્લા પોલીસ તેમજ ભાવનગર જિલ્લા પોલીસ તેમજ રાજકોટ શહેર મહિલા પોલીસ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ મહિલા તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ તેમજ ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ જૂનાગઢ હોમગાર્ડ તેમજ જૂનાગઢ ગ્રામ રક્ષક દળ તેમજ એનએસએસ શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન તેમજ જૂનાગઢ જિલ્લા એનસીસી તેમજ જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ તેમજ એસઆરપી બ્રાન્ચ બેડ તેમજ ગુજરાત અશ્વદળ તેમજ ગુજરાત શ્વાન દળની પ્લાટૂનને પરેડ રજૂ કરી હતી, જેને અનેરું આકર્ષણ જમાવ્યું હતું। ગાંધીનગર એએસપી અને પરેડ કમાન્ડર વિવેક ભેડાના નેતૃત્વમાં સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી। આ પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા। જૂનાગઢ જિલ્લા પોલીસ તેમજ રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ તેમજ જૂનાગઢ વન વિભાગની મહિલા પ્લાટૂન અને એનએસએસની વિદ્યાર્થીનીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા। ઉપરાંત 20 જેટલી મહિલાઓએ બેન્ડમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સની 15 જેટલી વિદ્યાર્થીનીઓ પણ જુસ્સા સાથે કાર્યક્રમમાં જોડાઈ હતી। હાલમાં જ યુનેસ્કોમાં સ્થાન પામેલા ગુજરાતના લોકનૃત્ય ગરબાની રંગારંગ પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી। મણિયારું, ટીપણી સહિતની નૃત્યોની કૃતિઓ જોઈને ઉપસ્થિત નાગરિકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા। આ કલ્ચર મેગા ઇવેન્ટમાં 4 પ્રોફેશનલ ગ્રુપ અને રાજપૂત રાસ મંડળ બાટવા તેમજ ભવાની ટીપણી લોકનૃત્ય ચોરબાડ તેમજ બ્રહ્મપુરી દાંડિયા રાસ મંડળ માળિયા હાટીના તેમજ ક્ષત્રિય રાજપૂત લીમડા ચોક રાસ મંડળ માળિયા હાટીના તેમજ જૂનાગઢ જિલ્લાની 9 શાળાના 9 જૂથે ભાગ લીધો હતો। હાલ કુલ મળીને 156 વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ 4 જૂથના 56 કલાકારો મળીને કુલ 212 લોકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં સવાર થઈને સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।